લદ્દાખની ગલવાન ખીણમાં એક મોટો અકસ્માત થયો, જ્યારે દુબર્ગથી ચોંગતાઝ જઈ રહેલ એક લશ્કરી વાહન ભૂસ્ખલનનો ભોગ બન્યું. આ દુઃખદ ઘટનામાં 2 સૈન્ય અધિકારીઓ શહીદ થયા છે, જ્યારે 3 અન્ય સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને લેહની લશ્કરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે એક્સ પર લખ્યું, ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે અને તમામ રેન્ક લેફ્ટનન્ટ કર્નલ ભાનુપ્રતાપ સિંહ અને લાન્સ દફાદાર દલજીત સિંહને સલામ કરે છે, જેમણે લદ્દાખમાં પોતાની ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું અને આ દુઃખની ઘડીમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરે છે.